ગાંધીનગરમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ખાતે મીડિયા પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી, જેમાં રાજ્યના 250 તાલુકામાં આવેલા 500થી વધુ ગોડાઉન અને કાર્યાલયની ઓનલાઈન કામગીરી માટે 7000થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે, તેમજ ખાદ્ય પુરવઠો, પરિવહન અને માલસામાનની હેરફેર સહિત અનેક વિભાગો પર કંટ્રોલ સેન્ટરની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી। આ એક કંટ્રોલ સેન્ટર રાજ્ય સરકાર શ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અને આ કંટ્રોલ સેન્ટર મારફત અમે દરેક ટ્રકની ટ્રીપનો અભ્યાસ કરી શકે છે, મોનિટરિંગ કરી શકે છે। એફસીઆઈ ગોડાઉનથી જેટલો માલ અમારા ટ્રકો પાડે છે એ વ્યવસ્થિત રીતે અને સચોટ માત્રામાં સરકારી ગોડાઉન સુધી પહોંચે અને સરકારી ગોડાઉનોથી દુકાનો સુધી આ સંपूर्ण व्यवस्था सचोट मात्रा में जाए आ माटे आ कमांड कंट्रोल सेंटर तरीके जो विकसावવામાં આવ્યો છે। अगर डेलीगेशन आती है तो यहाँ से सीख के जाएंगे और मीडिया बंधुओं के द्वारा पूरे देश में जब ये खबरें दिखाई जाएगी तो दूसरे जो स्टेट है उसको फॉलो करेगी। दूसरे स्टेट अगर फॉलो करेगा तो जो फूड ग्रेन्स के जो गरीबों के लिए जितने भी स्कीम्स हैं उन तक पहुँच पाएगा और बिल्कुल सुचारू रूप से और समय से पहुँच पाएगी। यह दूसरे स्टेट फॉलो कर पाएंगे, ये एक फ़ायदा होगा।